નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો તેલંગાના હૈદરાબાદથી એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે। અહીં મટન ખાધા પછી એક જ પરિવારના 13 લોકો બીમાર પડ્યા હતા, જેમાંથી એકનું મોત નીપજ્યું છે। આ ઘટના વંથલીપુરમ આરટીસી કોલોની હોવાનું સામે આવ્યું છે। મૃતક વ્યક્તિની ઓળખ શ્રીનિવાસ તરીકે થઈ છે। મૃતક શ્રીનિવાસ તેલંગા રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનમાં કંડક્ટર તરીકે કામ કરતો હતો। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો એવું શંકા છે કે મટન પહેલાથી જ ખરાબ થઈ ગયું હતું। આ કારણે પરિવારના 13 સભ્યોને એક સાથે ઉલટી, ઝાડા અને માથાનો દુખાવો જેવી સમસ્યા થવા લાગી હતી અને બધા બીમાર પડી ગયા હતા। આ પછી પરિવારના સભ્યો તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા। હોસ્પિટલના ડોક્ટરે જણાવ્યું હતું કે શ્રીનિવાસનું સારવાર દરમિયાન મોત થયું છે। જે હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।